ઓકે મિત્રો, લેબોરેટરી આસિસ્ટન્ટમાં આલ્કિન્સ ટોપિક આપણો ચાલતો હતો. આલ્કિન હવે એમાં જે છે પ્રિપરેશન આપણે પૂરું કરી દીધું છે. હવે એનું જે છે અને ફિઝિકલ પ્રોપર્ટી તમને પણ કેમિકલ પ્રોપર્ટી કે કોની સાથે રિએક્શન આપે છે એ વસ્તુનો અભ્યાસ કરવાનો છે. તો આપણો ટોપિક જે છે એ રહેશે આપણો આલ્કિન. આલ્કિન આપણું ચેપ્ટર રહેશે અને આજના લેક્ચરમાં આપણે કરીશું રિએક્શન વિથ H2 X2 અને RX. હવે આમાં જે છે આમાં હશે આપણો માર્કો વની કર્વ રૂલ્સ. માર્કો વની કર્વ રૂલ્સ આ રૂલ્સ તમને ભણાવવાનો છે. ઓકે, ધેન અત્યાર સુધી આપણે આલ્કિન બનાવ્યું. આલ્કિનની હવે રિએક્શન કરવાની છે આપણે H2 સાથે. હવે આ જે છે H2 સાથેની રિએક્શન પ્રિપરેશન ઓફ આલ્કેનમાં આવી ગઈ છે. પ્રિપરેશન ઓફ આલ્કેન એટલે કે તમે સમજો કે ફંડામેન્ટલ વસ્તુ આપણે અહીંયા લઈએ કે પહેલો ટોપિક લઈએ તો કે રિએક્શન વિથ H2. હવે આલ્કિનની હાઇડ્રોજન સાથે સમજો, આલ્કિનની હાઇડ્રોજન સાથે પ્લેટિનમ પેલેડિયમ નિકલ ઉદ્દીપક કેટાલિસ્ટની પ્રેઝન્સમાં રિએક્શન કરતા આલ્કેન બને છે અને આ આલ્કેનના પ્રિપરેશનમાં આપણે જોઈ ગયા છે. તો કે ફર્સ્ટ ઓફ ઓલ શું આલ્કિન રિએક્ટ વિથ હાઇડ્રોજન ડાયહાઇડ્રોજન ઇન પ્રેઝન્સ ઓફ પ્લેટિનમ પેલેડિયમ એન્ડ નિકલ કેટાલિસ્ટ. ઓકે, ટુ ફોર્મ આલ્કેન. આ છે તમારું પહેલું થશે તો કે અહીંયા રિએક્શન વિથ H2. હવે આમાં જે છે તમે સમજશો તો કે આપણે એક લઈ લઈએ એક્ઝામ્પલ CH2 ડબલ બોન્ડ CH2 અને આની રિએક્શન આપણે હાઇડ્રોજન સાથે કરાવવાની છે. પણ એટ ધેટ ટાઈમ અહીંયા ખાસ વસ્તુ એ યાદ રાખવાની છે કે અહીંયા મારે લેવું પડશે નિકલ પ્લેટિનમ અને પેલેડિયમ લેવું પડશે. ઠીક છે, નિકલ આ કેટાલિસ્ટ છે, ઉદ્દીપક. ઠીક છે, અહીંયા કરશો એટલે અહીંથી તમારો બોન્ડ બ્રેક થશે અને એક હાઇડ્રોજન અહીંયા અને એક હાઇડ્રોજન અહીંયા એટલે CH3 એટલે આલ્કિન માંથી તમારો બની ગયો આલ્કેન. ઇથિન માંથી બની ગયો ઇથેન. એ પ્રમાણે બીજું એક્ઝામ્પલ લઈએ તો એમાં પણ થઈ શકે છે ને તો કે CH3 CH2 ડબલ બોન્ડ CH2 હાઇડ્રોજન સાથે રિએક્શન કરીશું નિકલ પ્લેટિનમ પેલેડિયમ કેટાલિસ્ટ. ઠીક છે, તો અહીંથી તમારો બોન્ડ બ્રેક થશે તો એક હાઇડ્રોજન અહીંયા અને એક હાઇડ્રોજન અહીંયા. આ છે તમારો પ્રોપ-ઇન અને અહીંયા બની જશે તમારો CH3 CH2 CH3 પ્રોપ-એન. આ વસ્તુ છે. અહીંયા તમે જોવા જશો તો પ્લેટિનમ પેલેડિયમ જે છે એ ઈઝીલી થઈ જાય છે. જ્યારે નિકલ સાથે રિએક્શન કરશો ને ત્યારે હાઈ ટેમ્પરેચર અહીંયા આપવું પડશે. ઓકે, ઓરડાના તાપમાને થઈ જશે. જ્યારે નિકલ હશે એટ ધેટ ટાઈમ તમારે ટેમ્પરેચર થોડું હાઈ કરવું પડશે. કેટાલિસ્ટ છે ટૂંકમાં રિડક્શન થાય છે. ઓકે, તો આમાં આટલું જ છે, આમાં કઈ વધારે કઈ કરવાની જરૂર છે નથી. પછી અલગ અલગ એક્ઝામ્પલ આવે તો એમાં તમારે એટલું યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું છે કે અહીંયા જ્યારે H2 સાથે રિએક્શન થાય છે તો અહીંયા રિએજન્ટ કયા આપેલા છે, કેટાલિસ્ટ કયા આપેલા છે, તો એના આધારે તમને ખ્યાલ પડશે. બીજી વસ્તુ X2 સાથેની રિએક્શન છે એટલે કે X2 રિએક્શન વિથ X2. X બરાબર આપણે લઈએ Cl Br I અને F લઈ શકીએ. હવે અહીંયા જે છે સમજો કે જ્યારે આલ્કેનની હેલોજન સાથે ડાયહેલોજન સાથે રિએક્શન કરવામાં આવશે. X2 મતલબ ડાયહેલોજન.
બરાબર, ડાયક્લોરિન થશે, ડાયબ્રોમિન થશે. ઓકે, તો જ્યારે આલ્કિનની કોની સાથે રિએક્શન કરવાની છે કે ડાયહેલોજન સાથે રિએક્શન CCl4 માં ડિઝોલ્વ થયેલો, યાદ રાખજો CC કાર્બન ટેટ્રાક્લોરાઇડ માં ડિઝોલ્વ થયેલો X2 ને આલ્કિન સાથે રિએક્શન કરીશું તો અહીંયા વિસિનાલ આલ્કાઇલ હેલાઇડ બને છે. શું બને છે? વિસિનાલ આલ્કાઇલ હેલાઇડ બને છે. અને એક બીજી વસ્તુ તમને કહું તો અહીંયા જે તમે જોશો કે એક્ઝામ્પલ લઈએ આપણે રિએક્શન વિથ CH2 ડબલ બોન્ડ CH2 પ્લસ કોની સાથે X2 એટલે X2 બરાબર હું Br2 લઈ લઉં અને કોની પ્રેઝન્સમાં રિએક્શન કરવાની છે? CCl4 માં ડિઝોલ્વ કરેલો અને એટ ધેટ ટાઈમ તમારો અહીંથી બોન્ડ બ્રેક થશે અને અહીંયા બનશે તમારો CH2 એક Br અહીંયા, એક Br અહીંયા. હવે અહીંયા જે છે આ વસ્તુ જરાક સમજજો, અહીંયા સમજવા જેવું છે. બ્રોમિન હોય છે તમારો નારંગી રંગનો, ઓરેન્જ રંગનો, બરાબર છે, બ્રાઉન કથ્થાઈ રંગનો હોય છે. તો જ્યારે પણ આલ્કિન સાથે બ્રોમિનની રિએક્શન કરવામાં આવે છે તો બ્રોમિન જે છે એ કલરલેસ બની જાય છે, રંગવિહીન બની જાય છે. એટલે કે Br2 નો જે કલર જે છે, કલર કેવો હોય છે? Br2 નો કલર તો કે ઓરેન્જ કલર હોય છે, ઓરેન્જ યા ફિર બ્રાઉન લખો. એ આલ્કિન સાથે રિએક્શન કરીશું તો એ બની જશે કલરલેસ બની જશે, રંગવિહીન. કહેવાનો મતલબ તો કે અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ નું આઈડેન્ટિફાઈ કરવા માટે આ ટેસ્ટ કરવામાં આવે છે. બ્રોમિન સાથેની CCl4 વાળી ટેસ્ટ કરવામાં આવે છે. ઓકે, તો જેવું ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં ડબલ બોન્ડ દ્વિબંધ છે કે નહીં એની પરખ માટે પ્રયોગશાળામાં આપણે આ ટેસ્ટ કરીએ છીએ, બ્રોમિન વાળી. કેમ? તો કે જે સપોઝ અહીંયા ડબલ બોન્ડ હશે તો બ્રોમિન એડ કરીશું તો વિસિનાલ બનવાનું છે. આનું તો કોઈ ઇશ્યુ છે નથી. 1,2 નામ શું બનશે આનું? કે 1,2 ડાયબ્રોમો 1,2 ડાયબ્રોમો ઇથેન બનશે. ઠીક છે, 1,2 ડાયબ્રોમો ઇથેન બનશે. વિસિનાલ ડાયહેલાઇડ બન્યું છે, એનું કોઈ ઇશ્યુ છે નથી. પણ અહીંયા જો તમારા ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં ડબલ બોન્ડ હશે તો આનો જે છે ઓરેન્જ કલર આ કેવો થઈ જશે અહીંયા? તો કે આ બની જશે, એ બની જશે કલરલેસ બની જશે. તો અહીંથી શું સાબિત થાય છે કે આપણને આપેલા ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં ડબલ બોન્ડ છે. તો અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડની આઈડેન્ટિફાઈ કરવા માટે મસ્ટ બી રિમેમ્બર કે તમને આપેલો કમ્પાઉન્ડ જો અનસેચ્યુરેટેડ હશે એટલે કે દ્વિબંધ હશે, અસંતૃપ્ત હશે તો તમે આ ટેસ્ટ કરી શકો, બ્રોમિનની CCl4 વાળી ટેસ્ટ કરી શકો છો અને બ્રોમિનનો ઓરેન્જ કલર કલરલેસ મળી જશે. ઠીક છે, તો આ રીતે છે. ટૂંકમાં વિસિનાલ ડાયહેલાઇડ મળે છે કહેવાનો મતલબ. હા, તો શું ઓબ્ટેન થશે અહીંયા? વિસિનાલ ડાયહેલાઇડ્સ. ઓકે, એક એક્ઝામ્પલ બીજું લઈ લઈએ. CH3 CH ડબલ બોન્ડ CH2 ઓકે પ્લસ Cl2. અહીંયા તમે રિએક્શન કરશો CCl4 લઈ લેશો તો બોન્ડ બ્રેક થશે અને અહીંયા બનશે CH3. વિસિનાલ બનવાનો છે એટલે CHCl CH2 Cl બનશે. એટલે કે આ તમારો બની ગયો, આનું નામ થશે 1 2 3 1,2 ડાયક્લોરો પ્રોપેન. તો આ થઈ ગઈ તમારી X2 સાથેની રિએક્શન. મિકેનિઝમ અંદર નથી જતા, આપણને જે વસ્તુની જરૂર છે એટલી જ વસ્તુ કરવાની છે. ઓકે, 11th સાથેનો લેક્ચર ચલાવીશું એટ ધેટ ટાઈમ આપણે થોડું ડિટેલ્સમાં જશું. પણ આપણને હાલ એટલી જ વસ્તુ જોઈએ છે કે CCl4 હશે તો વિસિનાલ બનશે અને H2 સાથે રિએક્શન થશે. પણ અહીંયા કોણ હોવું જોઈએ? નિકલ, પ્લેટિનમ અને પેલેડિયમ હોવો જોઈએ. ઓકે, ધેન હવે છે, હવે લઈ લઈએ ઇમ્પોર્ટન્ટ રિએક્શન વિથ RX. RX નહીં થશે તમારું, હાઇડ્રોજન હેલાઇડ રહેશે HX
HX ભૂલ થઈ HX યાદ રાખજો HX ઠીક છે HX HX બરાબર આપણે લઈ શકીશું HF HCl HBr HI હવે આલ્કીન સાથે એક વસ્તુ યાદ રાખજો આલ્કીન સાથે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ એટલે કે આલ્કીન સાથે હાઇડ્રોજન હેલાઇડ આ છે હાઇડ્રોજન હેલાઇડ આલ્કીન સાથે હાઇડ્રોજન હેલાઇડ નો રિએક્ટિવિટી નો ઓર્ડર રેટ ઓફ રિએક્શન નો ઓર્ડર કયો તો ઓર્ડર ઓફ રેટ ઓફ રિએક્શન તો એ કયો બનશે એ બનશે તમારો સૌથી ઝડપી રિએક્શન કરશે HI એના પછી HBr એના પછી HCl અને એના પછી HF હવે આનો સેન્સ શું છે તો કે આ ઓર્ડર કેમ આ રીતે આપ્યો છે તો કે પિરિયોડિક ટેબલમાં આપણે ટોપ ટુ ડાઉન જઈએ છે તો સાઇઝ શું થાય છે તો કે ઇન્ક્રીઝ થાય છે ઇન્ક્રીઝ થઈ જાય છે એટલે સેન્ટ્રલ મેટલ એટમ જે છે એટલે કે સોરી સેન્ટ્રલમાં જે તમારો પ્રોટોન છે એ લાસ્ટના સાઇઝ મોટી થઈ જાય છે એટલે એટલું બધું એટ્રેક્શન થતું નથી એટલે બહારની ઓર્બિટલમાંથી ઇઝીલી ઇલેક્ટ્રોન ડોનેટ થઈ જાય છે સેન્સ છે વધારે એમાં કશું છે નથી ઓકે હવે આલ્કીનની HX સાથેની રિએક્શન જે છે આમાં બે વસ્તુ આવે છે એક તો થશે તમારું સિમેટ્રિકલ આલ્કીન એટલે કે સમમિત આલ્કીન સમમિત આલ્કીન એટલે એ થશે કે ડબલ બોન્ડ પછી ના કાર્બન પાસે ગ્રુપ કેવા હોવા જોઈએ સરખા જેમ કે અહીંયા તમે જુઓ કે એક્ઝામ્પલ સાથે લઈએ અને આ જે રિએક્શન જે છે HBr સાથે લઈને કરવામાં આવે છે ઠીક છે HBr સાથેની રિએક્શન સમજીએ છે તો કે CH2 ડબલ બોન્ડ CH2 આ કાર્બન પાસે સમજો કે આ કાર્બન અને કાર્બન H2 છે આમાં કોઈ ઇશ્યુ છે નથી આને જ આપણે કહીશું સમમિત અને HBr સાથે રિએક્શન કરવાની છે તો શું બનશે અહીંયા તો કે બનશે તમારો CH3 અહીંથી બોન્ડ બ્રેક થશે H+Br- ઠીક છે સેમ અહીંથી બોન્ડ બ્રેક થશે હેટ્રોલેટિક ક્લેવેજ થશે અહીંયા એક બાજુ પ્લસ માઇનસ ઠીક છે તો એક બાજુ જશે H એક બાજુ જશે CH2Br હવે આ Br જે છે અહીંયા આવે કે અહીંયા આવે કોઈ ઇશ્યુ છે નથી કેમ કે બનવાનું તો કોણ છે તો કે બ્રોમો ઇથેન બનવાનું છે ઠીક છે બીજી વસ્તુ તમે જોશો તો CH3 CH ડબલ બોન્ડ CH CH3 હવે આ સિમેટ્રી નો કેસ અહીંયા સમજજો કે ડબલ બોન્ડ પછી આ બાજુ પણ મિથાઇલ છે આ બાજુ પણ મિથાઇલ છે તો બંને બાજુ ડબલ બોન્ડ પછી સરખા ગ્રુપ હોય એને આપણે શું કહેવાનું છે સમમિત આલ્કીન સિમેટ્રિકલ આલ્કીન કહીશું બરાબર છે આ થઈ ગયું તમારું ઇથિન છે આ ગ્રુપ સેમ ડબલ બોન્ડ પછીના કાર્બન પછી આનું નામ છે 1 2 3 અને 4 એટલે ब्यूट एक બે નંબર પર ब्यूट 2 इन या फिर 2 ब्यूटीन પણ થઈ જશે એની રિએક્શન કરીશ કોની સાથે HBr સાથે જો HBr સાથે રિએક્શન કરવામાં આવશે તો અહીંયા અહીંથી બોન્ડ બ્રેક થશે અહીંયા જોડાય કે અહીંયા જોડાય CH3 CH Br CH2 CH3 હવે જુઓ ક્યાંક તો ઉલટું પણ થઈ શકે એકવાર ક્યાં જોયું આપણે આની સાથે હવે આની સાથે પણ અટેચ થઈ શકે તો શું બનશે CH3 CH2 Br CH3 તો અહીંથી તમે નામકરણ આનું જોશો તો જુઓ 1 2 3 4 આનું 1 2 3 4 તો 2 બ્રોમો બ્યુટેન બંનેનું નામ શું છે 2 બ્રોમો ब्यूटेन तो कहेવાનો મતલબ કે સિમેટ્રિક આલ્કીન જ્યારે હોય છે શું છે
તો કે સિમેટ્રિક આલ્કીન છે એ સમયે પ્રોડક્ટ બનવા માટે કોઈ ઇશ્યુ થતું નથી. તમે આ બાજુ જોડો કે પેલે બાજુ વસ્તુ સરખી થવાની છે. પ્રોબ્લેમ આવે છે ક્યાં? તો કે અનસિમેટ્રિકલ આલ્કીનમાં. ક્યાં આવે છે? તો કે એક બીજું છે અનસિમેટ્રિકલ આલ્કીન. ગુજરાતીમાં કહીએ તો અસમમિત આલ્કીન. કેવું? અસમમિત આલ્કીન. ઓકે, અસમમિત આલ્કીન જે છે અહીંયા આપી દે. ઠીક છે. તો એક્ઝામ્પલ લઈએ તો એક્ઝામ્પલમાં આપણે જોઈએ CH3 CH ડબલ બોન્ડ CH2. તો ડબલ બોન્ડ પછી અહીંયા જોજો કે અહીંયા હાઇડ્રોજન છે, જ્યારે અહીંયા શું છે તમારો આખો CH3 છે. ડબલ બોન્ડ ના કાર્બન પછી કોઈ કાર્બન નથી, જ્યારે અહીંયા શું છે તમારી પાસે એક CH3 ગ્રુપ છે. તો આ ડબલ બોન્ડ પછી બંને અલગ અલગ ગ્રુપ રહેશે. સમજાય છે? તો એને કહેશું અનસિમેટ્રિકલ. આ કેસમાં HBr સાથે રિએક્શન જો થાય તો બે પ્રોડક્ટ બનશે. ઠીક છે. એક બનશે તમારી CH3 CH2 CH2 Br અને બીજી એટલે કે અહીંથી બોન્ડ બ્રેક થશે. એક અહીંયા જોડે છે, કઅહીંયા જોડે છે, કઅહીંયા જોડે છે, કઅહીંયા જોડે છે. તો બીજી પ્રોડક્ટ કઈ બનશે? CH3 CH Br અને CH3. તો એક બને છે 1 બ્રોમો 1 2 3 1 2 3. તો આ બન્યો તમારો 2 બ્રોમો પ્રોપ N અને આ બન્યો 1 બ્રોમો પ્રોપ N. પણ અહીંયા આપણી જે છે મેજર પ્રોડક્ટ જે છે આ મેજર થશે, મુખ્ય નિપજ. તો આપણો જવાબ આ આવશે, આ આવશે નહીં. હવે એનું કારણ શું છે? આ તો છે એન્ટી-માર્કોવોનિકોવ રૂલ. ઠીક છે, આની રેસ કરી નાખીએ, આઈડિયા આવી જશે. ઓકે, ખ્યાલ પડી જશે અહીંયા. તો કે H2 સાથે રિએક્શન થશે તો H2 સાથે રિએક્શન થશે તો આલ્કેન બનશે. નિકલ પ્લેટિનમ પેલેડિયમ જોઈશે. X2 સાથે રિએક્શન થશે CCl4 ની પ્રેઝન્સમાં Br2 વિસિનલ શું મળશે? વિસિનલ ડાયહેરાઇડ મળશે. અને HX સાથેનો ઓર્ડર તમારો આ થશે HI HBr HCl HF. એક માર્ક્સ માટે સિમેટ્રિક. આમાં બે આઈટમ આવે છે, સિમેટ્રિકલ અને અનસિમેટ્રિકલ. સિમેટ્રિકલમાં કોઈ ઇશ્યુ છે નથી, તમે આ બાજુ જોડો કે પેલે બાજુ જોડો. પણ અનસિમેટ્રિકલમાં દિક્કત થઈ જશે. એક મેજર પ્રોડક્ટ બનશે અને એક માઇનર, કેમ કે 1 બ્રોમો અને એક 2 બ્રોમો બને છે. ઠીક છે. તો અહીંયા જે વધારે સ્ટેબલ રહેશે એ તમારું મેજર પ્રોડક્ટ થાય. તો કે આ વધારે સ્ટેબલ એ કઈ રીતે મિકેનિઝમથી સમજીએ. ઠીક છે. ઓકે, દેન આને ઇરેઝ કરી નાખીએ. ઓકે, મેજર પ્રોડક્ટ આપણી આ છે, અહીંથી લઈ લઈએ. CH3 CH ડબલ બોન્ડ CH. ઓકે, તો એક બનશે CH3 CH2 CH2 Br અને એક બનશે CH3 CH બોન્ડ બ્રેક થયો અહીંયા Br અને CH3. અહીંયા આપણી આ પ્રોડક્ટ મુખ્ય થશે મેજર. બરાબર. 2 બ્રોમો પ્રોપ N. હવે
પેલા મેજર પ્રોડક્ટ આ બની માર્કોવનિકોફ. આ છે માર્કોવનિકોફ નો રૂલ. કયો છે? તો કે આ છે તમારો માર્કોવનિકોફ રૂલ્સ. હવે આ માર્કોવનિકોફ રૂલ્સ અનસિમેટ્રિકલ માટે લાગુ પડે છે, અનસિમેટ્રિકલ આલ્કીન માટે લાગુ પડે છે. રૂલ્સ શું છે એક વસ્તુ સમજો કે રૂલ્સ થશે કે તમને કહું ને કે તમારા જે ડબલ બોન્ડમાંના જે કાર્બન પાસે વધારે હાઇડ્રોજન હશે, ટૂંકમાં ડબલ બોન્ડ માના જે કાર્બન પાસે વધારે હાઇડ્રોજન હશે ત્યાં જ હાઇડ્રોજન જોડાશે. આ તમારો રૂલ્સ બનશે. કાં અટેચ થશે? તો સીધી વસ્તુ છે. હવે જે છે ઓકે, હવે જે છે આ બંનેમાં માર્કોવનિકોફે શું કીધું છે? ફંડામેન્ટલ એકદમ સિમ્પલ છે. જુઓ, જે કાર્બન પાસે વધારે ડબલ બોન્ડ માના જે કાર્બન પાસે વધારે હાઇડ્રોજન હશે ત્યાં કોણ જોડાશે? તો કે હાઇડ્રોજન જ જોડાશે. આ માર્કોવનિકોફ નો રૂલ્સ છે. તો આંખ બંધ કરીને અહીંયા હાઇડ્રોજન મૂકી દેવાનો, અહીંયા બ્રોમિન મૂકી દેવાનો. ઠીક છે? અથવા તો નેગેટિવ ચાર્જ જે પણ રહેશે તે તમારે ત્યાં મુકાશે. આ માર્કોવનિકોફ નો રૂલ્સ છે. ઠીક છે? તો આવું કેમ થાય છે? તો મિકેનિઝમ જોઈ લઈએ. ક્રિયાવિધિ. એટલે કોઈ પણ હશે, અહીંયા CH3 નું એક્ઝામ્પલ આપીને આપ્યું છે. તમે જો કે 1 2 3 4 5 ડબલ બોન્ડ CH2 અને CH. તો સીધી વસ્તુ અહીંયા તમે માર્કોવનિકોફ નો રૂલ લગાડો કે તો અહીંયા તમારે CH3 લખી દેવું પડે અને અહીંયા CHBr લગાડી દેશો. ઠીક છે? એટલે કે જે ડબલ બોન્ડ માના જે કાર્બન પાસે વધારે હાઇડ્રોજન છે ત્યાં જ તમારો હાઇડ્રોજન જોડાશે. આ માર્કોવનિકોફ નો રૂલ છે. ઠીક છે? ઓકે, મિકેનિઝમ પ્રમાણે જોઈએ તો CH3 CH ડબલ બોન્ડ CH2 પ્લસ HBr. જો અહીંયા બનાવીશું તો પ્લસ માઇનસ. તો અહીંથી સપોઝ બોન્ડ તમારો કઈ બાજુ બ્રેક થાય છે? આ બાજુ બ્રેક થાય છે. હેટ્રોલેટિક ક્લેવેજ થાય છે. તો શું બનશે? CH3 CH સિંગલ બોન્ડ CH2. હવે અહીંયા જે છે કયો ચાર્જ આવ્યો છે? નેગેટિવ. અહીંયા પોઝિટિવ. તો અહીંયા તમે જોશો કે નેગેટિવ આવ્યો છે તો અહીંથી તમારો જે છે કોણ અટેચ થાય છે? નેગેટિવ અહીંયા આવ્યો છે તો અહીંયા તમારો બ્રોમિન અટેચ થઈ જાય છે. કોણ અટેચ થઈ જાય છે? સોરી, અહીંયા તમે જોશો બ્રોમિન ક્યાંથી આવવાનું? અહીંયા આ રીતે જો છૂટું પડતું હોય તો પહેલા સ્ટેપમાં શું થાય છે? તમારો હાઇડ્રોજન એડ થશે. ઓકે, કાર્બોકેટાયન જનરેટ થશે તો નેગેટિવ ચાર્જ અહીંયા છે અને પોઝિટિવ ચાર્જ અહીંયા છે. તો હાઇડ્રોજન કેવો છે આપણી પાસે? પોઝિટિવ છે. તો નેગેટિવ પાસે આવશે અહીંયા. એટલે આપણે જે છે CH2. ઓકે, અને આ થઈ ગયો કાર્બોકેટાયન. અહીંયા જોશો, જુઓ હવે સમજો કે કોઈ કારણસર બોન્ડ જે છે આ રીતે શિફ્ટ થાય છે. તો અહીંયા શું બનશે તમારું? CH3 CH CH2 નેગેટિવ અને પોઝિટિવ. તો નેગેટિવ છે તો હાઇડ્રોજન તો અહીંયા જવાનો છે તો અહીંયા શું બની જશે તમારો? CH3. હવે અહીંયા સમજો કે અહીંયા જે કાર્બોકેટાયન જનરેટ થયો છે આ તમારો પ્રાઇમરી છે. અહીંયા કાર્બોકેટાયન જનરેટ થયો છે 1 2 3, આ છે તમારો સેકન્ડરી. અને આપણને ખબર છે કે સેકન્ડરી કાર્બોકેટાયન ઇઝ મોર સ્ટેબલ ધેન પ્રાઇમરી કાર્બોકેટાયન. એટલે કે આ એનો રૂલ્સ છે ને કે ટર્સરી મોર સ્ટેબલ ધેન સેકન્ડરી ધેન પ્રાઇમરી. ઠીક છે? તો આ એનો ક્રમ ચાલે છે. તો અહીંયા છે તમારો કે સેકન્ડરી કાર્બોકેટાયન ઇઝ મોર સ્ટેબલ ધેન પ્રાઇમરી કાર્બોકેટાયન. તો હવે જો છે અહીંયા તમારો આવશે કોણ? તો કે Br માઇનસ.
અહીંયા આવશે Br માઇનસ. પ્રોડક્ટ તો આ પણ બનવાની જ છે તમારી, પ્રોડક્ટ તો આ પણ બનવાની જ છે. કાર્બોકેટાઇન નો ઓર્ડર અહીંયા આપી દઈએ, ટર્સરી, સેકન્ડરી અને પ્રાઇમરી. સ્ટેબિલિટી કાર્બોકેટાઇન. ઓકે, તો અહીંયા જે છે શું બનશે? CH3 CH Br CH3 અને અહીંયા બની જશે આપણી પાસે CH3 CH2 CH2 Br. ઠીક છે, તો આ 1 બ્રોમો અને આ 2 બ્રોમો પ્રોપ N અને આ થઈ ગયો 1 બ્રોમો પ્રોપ N. કહેવાનો મતલબ કે માર્કોનિકોવે સીધું કીધું છે કે અહીંયા ડબલ બોન્ડમાંના જે કાર્બન પાસે વધારે હાઇડ્રોજન હશે ત્યાં જ જશે. એ તમને અહીંયા મિકેનિઝમ પરથી સાબિત થાય છે. જો આ પ્રમાણે જો ક્વેશ્ચન આવતા હોય તો તમારે HBr જોવાનું, અનસિમેટ્રિકલ આલ્કીન જોવાનું. ભલે અહીંયા પ્રોપીન છે, બ્યુટીન હોય, પેન્ટીન હોય, હેક્ઝીન હોય, હેપ્ટીન હોય, કોઈ પણ હશે તો તમારે જ્યાં વધારે હાઇડ્રોજન ત્યાં જ હાઇડ્રોજન લગાડવાનું છે. એ છે તમારો માર્કોનિકોવ રૂલ્સ. ઓકે, દેન અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એન્ટી માર્કોનિકોવ લઈ લેશું.